વિદ્યાર્થી મિત્રો, છેલ્લો લેક્ચર જે આપણે ક્લાસિકલ મિકેનિક્સનું લીધું એમાં સાવ બેઝિક 11th તમે શીખી ગયા એ બધા ન્યૂટન્સના 3 જુદા જુદા નિયમોની વાત કરી ગયા. પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. આજનું લેક્ચર છે એ પણ બેઝિક. તમે આગળ ઉપર ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેય આ બધું શીખી ગયેલા છો. એને અહીંયા આપણે ફરીથી રિપીટ કરી છે. માત્ર એની અંદર કેટલાક નોટેશન એટલે કે સિમ્બોલ બદલેલા હોય છે. એટલે આપણે એ પ્રમાણે જે ડિસ્કશન કરીએ એમાં બરાબર ધ્યાન આપજો. એક વખત સમજી લ્યો એટલે બધું આવડે એવું જ છે. તો એમાં કણોનું યંત્રશાસ્ત્ર, એમાં ક્વેશ્ચન તરીકે આ રીતે પૂછી શકાય: કણોના તંત્ર વિશે સમજૂતી આપો. જો કણ પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ હોય છે તેમ સાબિત કરો. બીજું એમ પણ પૂછે, dL/dt=0 સાબિત કરી કાર્ય ઉર્જા પ્રમેયની સમજૂતી આપો. એટલે કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરવાની છે, ટોર્કની વાત કરવાની છે અને બળની વાત કરવાની છે. એમાં આપણે ન્યૂટનના ગતિના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે બીજા નિયમથી શરૂઆત કરી છે. બીજો નિયમ આપણે શીખી ગયા છીએ. ન્યૂટનનો ગતિના બીજા નિયમ મુજબ F=ma, અને એક બીજી રીતે રજૂ કરતા હતા. શું કહેતા હતા? F=dp/dt, વેગમાનના ફેરફારનો દર લગાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. અને dp/dt ને આપણે સૂત્રની તારવણી કરીને P=mv મૂકી m12 લીધા, એટલે રિવિઝન m12 લીધા, dv/dt એટલે એ થયું, એટલે F=ma. આવું સૂત્ર પણ આપણને મળતું હતું. આ પણ બીજો નિયમ જ કહેવાય. હવે ફરી પાછું એમાં થોડો ફેરફાર કરી. m અને a એટલે શું થાય? પ્રવેગ. પ્રવેગ એટલે dv/dt, અને v નું dr/dt. આવે છે ખ્યાલ? r નું વિકલન, r એટલે સ્થાન સદિશ, એનું વિકલન dr/dt એટલે વેગ મળે. વેગનું વિકલન લ્યો એટલે પ્રવેગ મળે. તો સ્થાનને ડબલ વિકલન સ્વરૂપે દર્શાવો તો m d²r/dt². તમારે અહીંયા વધારે લખવું હોય તો આવું ડિટેલમાં લખી શકાય. એ એટલે dv/dt, અને d/dt બહાર રાખો અને v નું વિકલન કરો dr/dt એટલે તમને મળે d²r/dt². હવે આના ઉપરથી બળના મૂલ્યને આપણે આ રીતે વિધેય તરીકે દર્શાવી તો f એ f શેનું વિધેય થાય? તો એક તો સ્થાન સદિશ r નું વિધેય, બીજું r ડોટ. r ડોટ એટલે વેગ. dr/dt એને r ડોટ કહેવાય, dv/dt એને v ડોટ કહેવાય. હવે જ ખ્યાલ? dx/dt એટલે x ડોટ, એને રજૂ કરવા માટેની રીત થઈ. અને t, તો આને આમ પણ લખાય, r નું r એમ નામ રાખ્યું છે, r ડોટની જગ્યાએ v પણ લખી શકો, અને t. હવે સમીકરણ 1 નો ઉકેલ r=rt, સ્થાન સદિશ શેનો? સમય સાથે બદલે છે માટે. તો એના માટે r એ t નું વિધેય છે. તો આટલી માહિતી છે, આમાં કાંઈ નવી વાત આવતી નથી, બધું જાણી છે. ત્યારબાદ હવે આપણે જેમ ટોર્કની વાત કરતા હતા એવી રીતે બળ ન લાગતું હોય તો શું થાય, ને ટોર્ક ન લાગતું હોય તો શું થાય. બે મુદ્દાની ચર્ચા કરવાની છે આખી થિયરીની અંદર. અહીંયા કીધું છે કોણીય વેગમાન અચળ હોય છે ક્યારે? ટોર્ક શૂન્ય હોય તો. એવી રીતે બળ શૂન્ય હોય તો વેગમાનનો અચળ રહે. આ કોણીય વેગમાન, અને પેલું રેખીય વેગમાન. એટલે પ્રશ્નમાં એવું કીધું નથી, પણ આપણે પહેલાં એ સાબિત કરવું પડે. શું સાબિત કરી છે? રેખીય વેગમાન અચળ, અને પછી કોણીય વેગમાન. કોણીય વેગમાન માટે કોણ? ટોર્ક. અને રેખીય વેગમાન માટે કોણ? બળ. તો નિયમ ઉપરથી F=dp/dt=0, બીજો નિયમ જાણી છે. હવે P=mv આપને ખબર છે. તો આ કેસની અંદર જો કોઈ પણનું વિકલન શૂન્ય હોય તો આ રાશિ અચળ હોય. dp/dt=0. શા માટે 0? તો કે બાહ્ય બળ 0 લીધું છે માટે. તો આનું વિકલન 0 ક્યારે થાય? તો કે આ પદ અચળ હોય તો અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય. આ ઘણું બધું તમે શીખી ગયેલા છો આગળ. તો એનો અર્થ કે P અચળ છે, અને P એટલે કોણ છે? mv છે. તો આમ કણ પર લાગતું બળ શૂન્ય હોય તો વેગમાન અચળ છે, સાબિત થયું. થઈ ગયું? કાંઈ જ નહીં, બે સ્ટેપમાં. એટલે જો બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાન કેવું હોય? અચળ. વેગમાનમાં ફેરફાર થાય નહીં. અને એવું કીધું હતું કે વેગમાન બીજો નિયમ એ
બળનું મૂલ્ય દર્શાવે છે. વેગમાનમાં થતો ફેરફારનો દર તેના પર લગાડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. અહીં જો કણના દળને અચળ ધારવામાં આવે તો કણ હંમેશા સુરેખા પર પોતાની ગતિ જાળવી રાખે. એટલે પી ઇક્વલ ટુ એમવી ઇક્વલ ટુ અચળ, તો આમાં એમ તો અચળ જ છે ને, કારણ કે દળ બદલતું નથી. નાના મૂલ્યો માટે વેગનું મૂલ્ય નાનું હોય તો દળ અચળ હોય, અને આવા સંજોગોમાં પી અચળ છે એમ પણ કહેવાય, અને વી અચળ છે એમ કહેવાય. અને વી અચળ છે એટલે એનો અર્થ શું થયો? પોતાની ગતિ જાળવી રાખશે. એટલે એક એક વાક્ય જે બધા છે એ સમજીને લખવાના છે. આ તમને આવડતું એટલે આ આવડે, ને આ આવડતું એટલે એના ઉપરથી આ સૂત્ર આવડે. એટલે એક પોઈન્ટ પૂરો થયો બળની વાત. હવે ટોર્ક ઉપર જઈએ. હવે કણનું કોણીય વેગમાન એને આપણે એલ તરીકે ઓળખાવી, તો એલનું સૂત્ર આગળ ચાક ગતિની અંદર શીખી ગયા છે. એલ ઇક્વલ ટુ આર ક્રોસ પી, કે જ્યાં આર એ સ્થાન સદિશ છે અને પી એ રેખીય વેગમાન છે. તો હવે આના ઉપરથી ટોર્કનું સૂત્ર, તો ટોર્કનું સૂત્ર વેગમાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર એ શું દર્શાવે? ટોર્ક દર્શાવે. અને બીજું એક ટોર્કનું સૂત્ર શીખી ગયા, આર ક્રોસ એફ પણ આવતું, બરાબર. તો અહીંયા આપણે અત્યારે કોણીય વેગમાનની વાત કરી છે, તો ડી એલ બાય ડીટી એ ટોર્ક થયો. હવે ફેર અહીંયા શું થયો? તો કે ટોર્ક માટે 11-12ની અંદર તમે ટીને બે ભાઠા મારો એટલે બેવડો વળી જાય, એ શું કહેવાય? ટોર્ક. આમ કરી નામ આવતું યાદ હોય તો સિમ્બોલ. હવે એવો ટોર્કનો સિમ્બોલ લેવાને બદલે અહીંયા એન લીધો છે, બીજું કાંઈ નથી, એટલે આપણને નવું લાગે. તો એન બરાબર કોણીય વેગમાનના ફેરફારનો દર, અહીંયા હમણાં કીધું એ ટોર્ક, એટલે ડીએલ બાય ડીટી. ડી અપોન ડીટી. એલ એટલે શું? તો કે આર ક્રોસ પી. અને હવે આનું સમયની સાપેક્ષ વિકલન લ્યો, એટલે એક ડીઆર બાય ડીટી, તો પી અચળ રહે. બીજી વખત ડીઆર બાય ડીટીની જગ્યાએ આર અચળ રાખો અને પીનું વિકલન, એટલે આર અને ડીપી અપોન ડીટી. આવ્યો ખ્યાલ? બે પદનો ગુણાકાર હોય, બંને છે એ જો આની સાપેક્ષે વિકલિત વિધેય હોય, તો એકનું વિકલન, બીજું અચળ, આ અચળ અને આનું વિકલન. તો આપણે એવું કર્યું છે. હવે ડીઆર બાય ડીટી એને શોર્ટમાં દર્શાવો હોય તો આર ડોટ એવું કહે છે, આગળ વાત કરી ગયા. પી એમના એમ, આર છે ફરી પાછું એમનો એમ, અને પીનું સમયની સાપેક્ષ વિકલન એટલે પી ડોટ એવું કહી છે. પણ આર ડોટ ક્રોસ પી એટલે પહેલા પદની વાત કરી છે, આનો મિનિંગ શું થાય? આ બેયની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલી આર ડોટ ક્રોસ પી, આર ડોટ એટલે આપણે વી કીધું, અને પી એટલે એમ વી કીધું છે. તો એમ તો અચળ છે, એને બહાર લઈ લ્યો તો શું થઈ ગયું? આમાંથી કોમન કાઢી લ્યો બહાર બ્રેકેટની, અને આ બાજુ જવા દો તો 0 થઈ જાય પાછું, એટલે વી ક્રોસ વી થયું. તો વી ક્રોસ વી કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર શૂન્ય થાય. સમાન સદિશ હોય તો એ ક્રોસ એ એટલે 0, બી ક્રોસ બી એટલે 0. એટલા માટે કે એની વ્યાખ્યા છે એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા. તો વી ક્રોસ વી બરાબર શું થાય? વી ઇન્ટુ વી સાઇન થીટા. પણ બે એક જ સદિશ એક જ દિશામાં હોય, કારણ કે જે સદિશ હોય એ તો એક જ દિશામાં હોય, એ તો થીટા બરાબર 0 થાય ને સાઇન 0 એટલે 0. માટે આ 0. આ બધું તો તમે શીખી ગયેલા છો, પણ આપણે રિપીટ કર્યું. હવે બીજો મુદ્દો, તો અહીંયા આપણે આર ડોટ પી ક્રોસ પી, તો આનો વહીવટ 0 થઈ ગયો, એટલે આ તો ગયું ગાજતું ઉડી ગયો. બાકી કોણ વધ્યું? તો કે આર ક્રોસ પી ડોટ. આનો વહીવટ પતાવી શું કહે છે? તો આર ક્રોસ પી ડોટ, આર એમ નામ રાખ્યા, પી ડોટ એટલે પાછું શું કહેવાય? તો કે ડીપી બાય ડીટી. અને ડીપી બાય ડીટી એટલે પાછું શું કીધું હતું આગળ? ન્યૂટનનો બીજો નિયમ, આને એફ કહેવાય. તો આર ક્રોસ એફ. તો હવે સૂત્રમાં કિંમત મૂકી દો આગળ. પહેલું પદ આ શૂન્ય થઈ ગયું, અને બીજા પદની કિંમત આર ક્રોસ એફ મળી. તો એન બરાબર આર ક્રોસ એફ, જૂનું જાણીતું આવી ગયું. ટો ઇક્વલ ટુ આર ક્રોસ એફ એવું લેતા હતા. અને અહીંયા શરૂઆતમાં લીધું હતું ડીએલ બાય ડીટી, એટલે કોણીય વેગમાનના ફેરફારનો દર એ પણ ટોર્ક દર્શાવે, અને આર ક્રોસ એફ પણ ટોર્ક દર્શાવે. તો અહીં સુધીની તારવણી થઈ. હવે આગળ એમાં, પરંતુ જો કણ પર લાગતું ટોર્કનું મૂલ્ય શૂન્ય હોય તો
જેમ આગલામાં આપણે રેખીય વેગમાન માટે બળનું મૂલ્ય શૂન્ય લીધું હતું, એવી રીતે અહીંયા કેનું મૂલ્ય લઈશી? ટોર્કનું મૂલ્ય શૂન્ય. ટોર્ક શૂન્ય એટલે dl/dt ઇક્વલ ટુ 0 થઈ ગયું. અને dl/dt ઇક્વલ ટુ 0 એનો મિનિંગ કે આ રાશિ અચળ હોય અને તેથી L અચળ થાય. તો પેલામાં રેખીય વેગમાન અચળ છે સાબિત કર્યું, અહીંયા L અચળ છે સાબિત કર્યું. તો આમ જો કણ પર લાગતું ટોર્કનું મૂલ્ય શૂન્ય હોય તો તેનું કોણીય વેગમાન અચળ રહે છે. અને સૂર્યને કેન્દ્ર તરીકે રાખી તેની આસપાસ પૃથ્વીની ગતિએ સંરક્ષી બળ કિસ્સાનું ઉદાહરણ આપે છે એવું કહી શકાય. એટલે માત્ર ખાલી એક એના ટોર્ક વાળો કિસ્સો બતાવ્યો છે આપને. આ તો આપણે અહીં સાબિત કરી દીધું, પણ વધારામાં શું કીધું કે સૂર્યને કેન્દ્ર રાખો ને એની આજુબાજુમાં પૃથ્વીની ગતિ હોય તો એ સંરક્ષી બળનો કિસ્સો છે. અને આ હંમેશા સંરક્ષી બળના કિસ્સામાં જ આવું સંભવી શકે. તો આટલી ચર્ચા આની અંદર છે. ત્યાર પછી નવો ટોપિક એને રિલેટેડ આ બધા કન્ટિન્યુ છે. કાર્ય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ચર્ચા બધું જ શીખી ગયેલા. રિપીટ. તો બાહ્ય બળ વડે થતું કાર્ય એ કણના સ્થાનમાં થતા ફેરફાર પરથી મેળવી શકાય છે. ધારો કે કોઈ કણ સ્થાન 1 પરથી સ્થાન 2 પર જાય તો આ દરમિયાન થતું કાર્ય. આ આપણે નાના નાના વિભાગ માટે સાદું કાર્યનું સૂત્ર શું જોઈ ગયા હતા? યાદ કરો, W=F.D એવું કહેતા હતા, અથવા તો F.R. બળ F લાગે, R સ્થાનાંતર હોય તો F ગુણ્યા R. પણ અહીંયા સ્થાન 1 થી 2 ઉપર જો બળનું મૂલ્ય બદલતું હોય તો નાના નાના ટુકડા માટે FDR, FDR, FDR 1 થી શરૂ કરીને બીજા સ્થાન સુધી જવું પડે અને એનું સંકલન લેવું પડે. તો F.dr એટલે આ કાર્ય થયું એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર. એટલે આ બધા આગલા રેફરન્સ છે, થોડા તમારે 11મા ધોરણનું બુક તમારી પાસે પડેલી હોય તેમાં જોવાના. અહીંયા હું તમને રેફરન્સ યાદ કરાવી દઉં છું, પણ વધારે સારી રીતે તમારે સમજવા માટે. એટલે આ શીખી ગયેલા જ છો, એટલે હવે આપણે અપર લેવલનું આવે થોડું, તો એ આગળની ચર્ચા આમાં આપણે બતાવતા નથી. હું કરી તો દઉં જ છું, W=F.D ની જગ્યાએ આ મૂકી દીધું છે. હવે જો કણનું દળ અચળ લઈ લ્યો તો F એટલે MA કહેતા હતા. F= જો બધું ડાયરેક્ટ હવે લીધું, સમજાવી દઉં છું. F=MA. તો M છે એને અચળ 12 લઈ લીધા સંકલનની. અને A એટલે પાછું શું થાય તો કે dV/dt. તો અહીંયા લઈ લીધું છે M dV/dt અને dr. સોરી. હવે M12 લઈ લીધું, પછી dt ને આ dr ના છેદમાં મૂકી દઈએ તો dr/dt એટલે શું થઈ જાય? આ dr/dt. આ dv અલગ રાખી દીધા. તો એ આપણે ખબર છે, સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ આપે. તો આ વેગ થઈ ગયો અને dv તો હતા જ, એટલે v dv થઈ ગયા. ક્યાં? 1 થી 2 સ્થાન ઉપર v નું વિકલન, સંકલન. આ તો આપણે સંકલન તો આવડે છે. શું થાય? તો v નું સંકલન v²/2. x હોય તો x²/2. તો અહીંયા v²/2. હવે અહીંયા એક લિમિટ આપણે બદલી નાખી છે, ધ્યાન રાખજો, કારણ કે આ v ની વાત છે. આ 1 અને 2 તો સિમ્બોલિક સ્થાન 1 અને સ્થાન 2 દર્શાવ્યા છે, પણ એ કાંઈ સ્થાન 1 ને 2 એવી કિંમત ન મુકાય. એનો અર્થ એવો થાય, સ્થાન 1 ઉપરનો વેગ એને આપણે v1 તરીકે ઓળખાવી, સ્થાન 2 ઉપરનો વેગ એટલે એને v2 તરીકે ઓળખાવી. તો લિમિટ અહીંયા v1 અને v2 મૂકી દીધી છે. આ 1 ને 2 લખવાના નથી. તો આ 2 બાર લઈ લીધા, એમ તો હતા જ. હવે અપર લિમિટ પહેલાં મૂકવાની, v2 ની જગ્યાએ v2². અહીંયા છે એ ફરી પાછું માઇનસ કરી અને v ની જગ્યાએ v1. તો W12 એકથી બીજા બિંદુએ જતા થતું કાર્ય 1/2 mv2² માઇનસ v1². અને આ 1/2 m ને આની સાથે ગુણાકારમાં મૂકી દો બે. આ 1/2 m 1/2 આની હારે ગુણી નાખો. W12 1/2 mv2² માઇનસ 1/2 mv1². તો 1/2 mv² એટલે શું થઈ ગયું? ગતિ ઉર્જા થઈ ગયું. પણ સિમ્બોલ તરીકે આપણે જનરલી ગતિ ઉર્જામાં અત્યાર સુધી કે લેતા, તેની જગ્યાએ અહીંયા એણે ટી મૂક્યો છે. આટલો ફેર, બરાબર. એ પણ હું તમને ધ્યાન દોરું, ટી છે આપણે સામાન્ય રીતે ગતિ ઉર્જા માટે લેતા નહીં, અહીંયા ટી લીધો છે.
તો આના માટે T2, આના માટે T1. તો T2 માઇનસ T1 એટલે બે ગતિ ઉર્જાનો તફાવત, એટલે એને W ઇક્વલ ટુ ડેલ્ટા કે. જો અહીંયા ડેલ્ટા ટી લખી શકાય, એની જગ્યાએ ડેલ્ટા કે એટલે આપણું જૂનું જાણીતું આવી જાય, નહીંતર અહીંયા ડેલ્ટા ટી લખવાનું થાય. તો આમ W ઇક્વલ ટુ ડેલ્ટા કે એટલે બીજું કાંઈ નથી, એને શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. આવી ગયા? નંબરિયા પડી ગયા? તો જ્યાં T1 અને T2 સ્થાન 1 પર અને સ્થાન 2 પર અનુક્રમે ગતિ ઉર્જા દર્શાવે છે અને સમીકરણ 6 કાર્ય ઉર્જા પ્રમેય દર્શાવે છે. તો આટલો પોર્શન થયો. હવે આની અંદર થોડું ઉમેરી દે. કાર્ય છે એ અદિશ રાશિ છે, પણ કાર્યનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. આ પણ આપણે શીખી ગયા છીએ આગળ. તો કયા કિસ્સામાં ક્યારે ધન મળે, ક્યારે ઋણ મળે? તો પહેલો કિસ્સો, જો T1 ઇઝ ગ્રેટર ધેન T2, આ T1 મોટા હોય T2 કરતાં, તો આ કેવું થાય? ઋણ થાય. પતી ગયું, બીજું કાંઈ આપણે કેવું નથી. તો શું થશે? ઋણ. અને આ કાર્ય ઋણ મળે. એટલે કે કણ દ્વારા બળની વિરુદ્ધ કાર્ય થાય છે અને ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. ઘર્ષણ બળના કિસ્સામાં કાર્ય ઋણ મળે છે. એટલે ક્યારે ઋણ મળે એની સમજૂતી આપી. એટલે દાખલા તરીકે આપણે સાયકલ લઈને જતા હોય ને બ્રેક મારી, અથવા કોઈ પણ વ્હીકલ હોય, તો વાહન દ્વારા જે કાર્ય થાય એ સામાન્ય રીતે એના ઉપર બળ લગાડીને એ જ દિશામાં ગતિ કરે તો ધન કાર્ય થાય. પણ અહીંયા ઘર્ષણ બળને કારણે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એની ગતિ ઉર્જા પહેલાં હતી એના કરતાં ગતિ ઉર્જામાં ઘટાડો થયો અને માટે કાર્ય ઋણ મળે છે. જો T2 ગ્રેટર ધેન T1 હોય તો કાર્ય કેવું મળે? ધન મળે, ગ્રેટર ધેન 0. બળ વડે કણ પણ કાર્ય થાય તો ગતિ ઉર્જામાં વધારો થાય. એટલે કોઈ પદાર્થ જતો હોય અને એના ઉપર બળ લગાડો તો ગતિ ઉર્જામાં વધારો, તો કાર્ય ધન. એટલે સામાન્ય રીતે આપણે એવું પણ કહેતા હતા કે બળ અને સ્થાનાંતરની દિશા એક જ હોય, જે દિશામાં બળ લાગે એ જ દિશામાં સ્થાનાંતર થાય તો ધન કાર્ય મળે, અને વિરુદ્ધ દિશામાં હોય તો કેવું થાય? ઋણ કાર્ય. અને ત્રીજું, બંધ માર્ગ પર બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે, જેને સંરક્ષી બળ કહે છે. એટલે ક્લોઝ સરફેસ લ્યો આવી અને એના માટે બળ લ્યો તો એના માટે F.dr કેવું થઈ જાય? શૂન્ય થાય. તો કાર્યની વાત થઈ ગઈ, ગતિ ઉર્જાની વાત થઈ, કાર્ય ઉર્જા પ્રમેયની વાત થઈ. હવે સ્થિતિ ઉર્જાની વાત. તો આ પણ તમે શીખી ગયા છો. ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા એ W ઇક્વલ ટુ mgh એવું જોઈ ગયા છો. U ઇક્વલ ટુ mgh. હવે એની વાત અહીંયા કરીએ. તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આ જ રીતે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાય. કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ પોતાના સ્થાનને કારણે અને અથવા તંત્રની સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની, તંત્રની, કણની સ્થિતિ ઉર્જા કહીએ. કે કોઈ એક પદાર્થ લ્યો, કોઈ કણ લ્યો કે કણોનું બનેલું તંત્ર લ્યો, આ બધાને સંયુક્ત રીતે કહી શકાય. પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય, કણની કહેવાય, કણોનું બનેલું તંત્ર હોય તો એની સ્થિતિ ઉર્જા. કેવી રીતે? તો કે એના સ્થાનને કારણે. ક્યાં પડેલો છે પદાર્થ? અહીંયા પડેલો છે તો એની પાસે અમુક સ્થિતિ ઉર્જા છે. ઉંચકીને તમે અહીંયા લેવો, અહીંયા લેવો, અહીંયા લાવો, એટલે પહેલા માળ ઉપરથી કોકના માથા ઉપર પથ્થરો મૂકો તો એની પાસે સ્થિતિ ઉર્જા અમુક હોય, આપણને ખબર નથી, પણ એ ઉપરથી પડે ત્યારે ખબર પડે. અને એ જ પથ્થરો 5મા માળે લઈ જાય ત્યાંથી મૂકો તો ખબર પડે સ્થિતિ ઉર્જા કેની પાસે વધારે છે. તો એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે. તો પદાર્થના સ્થાન અથવા એની સંરચના, એટલે કણની અંદરની સંરચના, જુદા જુદા કણ ક્યાં કેવી રીતે ગોઠવાયેલા છે, એના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા છે એને આપણે સ્થિતિ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરીશું. હવે આને સાદું ને સરળ સૂત્ર દ્વારા રજૂઆત. કણને એક સ્થાન પરથી બે સ્થાન પર અથવા એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જઈએ તો બળ F દ્વારા જરૂરી કાર્ય થાય અને આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. એટલે પેલા સમજાયું, પદાર્થ અહીંયા પડેલો છે, એને એક બિંદુ કીધું અને ત્યાંથી ઉંચકીને બીજા બિંદુએ લઈ ગયા તો એના માટે આપણે કાર્ય કરવું પડ્યું અને આ કાર્યમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કર્યું અને આવા બળને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખાવી છે.
તો 1 to 2 આ ડિટેલિંગ ફરી પાછું કહું છું, 11th બુકમાં બધું જોજો, સરસ મજાનું આકૃતિ દોરીને બધું સમજાવેલું હોય છે. અહીંયા આપણે બધી શોર્ટમાં આખી થિયરી લેવાની છે. 1 to 2 FDR એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, ફરી પાછું કાર્ય જ આવ્યું. ક્યાં લઈ જવાનું છે? તો કે પહેલા બિંદુથી બીજા બિંદુ પર, પહેલા બિંદુ ઉપરની સ્થિતિ ઉર્જા U1, બીજા બિંદુ ઉપરની U2 ગયો તો W ઇક્વલ ટુ U1 માઇનસ U2, અને આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એને U કહી દીધું. પહેલામાં ડેલ્ટા કહેતા હતા, અને ડેલ્ટા U પણ કહી શકાય, અથવા U. તો U ઇક્વલ ટુ mgh. h એટલે ઊંચાઈનો ફેરફાર બિંદુ 1 થી બિંદુ 2 પર જઈએ તેને. તો આટલા મુદ્દાની ચર્ચા કરી. એમાં શું થયું? પહેલા ગતિ ઉર્જા આવી, ને હવે શેની વાત આવી? સ્થિતિ ઉર્જા. હવે એના ઉપરથી આગળ એટલે આખી થિયરીને તમારે વિભાગ કરવાનો. ગતિ ઉર્જાની વાત, સ્થિતિ ઉર્જાની વાત, કાર્ય ઉર્જા પ્રમેયની વાત અને કુલ ઉર્જાની વાત. તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, એ આપણને ખબર છે. તો E ઇક્વલ ટુ T પ્લસ U. T એટલે ગતિ ઉર્જા અને U એટલે સ્થિતિ ઉર્જા. ક્લિયર? હવે આ કુલ ઉર્જાનો ફેરફાર લેવો છે આપણે, અને કુલ ઉર્જાનો ફેરફાર લઈએ તો આને ડીઈ બાય ડીટી કહેવાય. તો એની સામે ગતિ ઉર્જાનો ફેરફાર થાય તો એને ડીટી બાય ડીટી કહેવાય, અને યુનો ફેરફાર એટલે ડીયુ બાય ડીટી. સમયની સાપેક્ષ ત્રણેય ઉર્જાનો ફેરફાર શું થાય એ આપણે વાત કરવી છે. તો ચાલો એ જોઈએ. તો અહીંયા ડી બાય ડીટી, ડીટી બાય ડીટી, ડીયુ બાય ડીટી. પણ આપણે ખબર છે કે ડીટી બાય ડીટી અને ડીયુ બાય ડીટી ઇઝ ધ સેમ બટ ઓપોઝિટ ઇન સાઇન. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારના મૂલ્યો સમાન હોય છે, પરંતુ એની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. એની દિશા કેવી હોય? વિરુદ્ધ પ્રકારની છે. તો આમ જ્યારે ગતિ ઉર્જાનો ફેરફાર થાય એની સાથે જ સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય, પણ જેટલો ગતિ ઉર્જાનો ફેરફાર થાય એટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થાય. પણ એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય. સમજાય છે બરાબર? ગતિ ઉર્જાનો ફેરફાર જેટલો વધે એટલે આપણે યાદ કરો 11th આવી અર્ધચંદ્રાકાર આકૃતિ આવતી આમ કરીને આમ, અને અહીંથી એક ઓલું લોલક લટકાવેલું હોય. તો અહીંથી તમે જેમ 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 ઉપર લેતા જાઓ એમ એમ એની ગતિ ઉર્જા ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા વધતી જાય. યાદ આવે છે? આમ કરીને આમ ગતિ કરતું હતું. તો આ બિંદુએ છે એ સ્થિતિ ઉર્જા શૂન્ય છે, અને અહીંથી ગતિ કરતું હોય ત્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય, પણ ઉપર જતું જાય ગતિ ઉર્જા ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય. તો જેટલી ગતિ ઉર્જા ઘટે એટલી સ્થિતિ ઉર્જા વધે, અને જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા શૂન્ય હોય, અને જ્યારે અહીંયા ગતિ ઉર્જા મહત્તમ તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય. પણ દરેક વખતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. ક્યારે? સંરક્ષી બળ માટે. તો આમ ડીઈ બાય ડીટી ઇક્વલ ટુ 0 મળે છે. એટલે કે એના માટે બળ ક્ષેત્રમાં કુલ ઉર્જા છે એ અચળ રહે અને ફેરફારનું મૂલ્ય પણ શૂન્ય હોય છે. જો છેલ્લી સ્લાઇડ આપણી જોઈ લઈ. તો ડી બાય ડીટી ઇક્વલ ટુ 0 એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારના મૂલ્ય સમાન પરંતુ વિરુદ્ધ હોય છે. અને જો આ ફેરફાર માનો કે પ્લસ હોય તો આ માઇનસ હોય, બેનું મૂલ્ય કેવું? સરખું. આ માઇનસ હોય તો આ પ્લસ હોય, આમાં 5નો વધારો તો આમાં 5નો ઘટાડો, એટલે બેનો સરવાળો કરો તો શૂન્ય. માટે ડી બાય ડીટી ઇક્વલ ટુ 0 અને ડી બાય ડીટી ઇક્વલ ટુ 0. કોઈ પણનું વિકલન શૂન્ય એટલે આ પદ કેવું હોય? અચળ. આગળ ટોર્ક માટે જોઈ ગયા, બળ માટે જોઈ ગયા, જો બધી પેટર્ન સરખી જ આવે. આમ સંરક્ષી બળ ક્ષેત્રમાં કણની કુલ ઉર્જા અચળ રહે છે અને તેના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય છે. હવે આવું સાબિત કરવાનું કીધું હોય તો ઉપરથી ઉપાડીને આવ્યું તે આવી જવાનું. ક્લિયર? તો કુલ ઉર્જાની વાત થઈ. હવે ન્યૂટનના નિયમો આધારિત સંરક્ષણના નિયમો નીચે મુજબ મળે. આગળ જે બધું જોઈ ગયા એની કન્ક્લુઝન 3 મુદ્દા ફરી પાછા અહીં કહી દે છે.
કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો તેનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તો આપણે આગળ જોઈ ગયા. પરિણામી બળ F શૂન્ય તો રેખીય વેગમાન અચળ. બીજો મુદ્દો, કણ પર લાગતું ટોર્ક શૂન્ય હોય એટલે n બરાબર 0 લીધું હતું તો કોણીય વેગમાન અચળ હોય છે એવું કહી ગયા છે. અને ત્રીજો મુદ્દો હમણાં લીધો એ સંરક્ષી ક્ષેત્રમાં સમય સાથે કુલ ઉર્જા અચળ રહે છે. તો આટલા મુદ્દા આની અંદર આપણે સમાવેશ કર્યા. આ બધા જ પોઈન્ટ જોઈ ગયા. તમામ રિવિઝન 11th બુક જોવાની અને નિરાંતેથી બધું તૈયાર કરવાનું. તો આ સાથે આ છેલ્લો લેક્ચર ક્લાસિકલ મિકેનિક્સનો પૂરો થયો, યુનિટ નંબર 1નો પૂરો થયો અને આપણા સેમેસ્ટરનો પૂરો થયો. એટલે અહીંયા આપણે આ સેમેસ્ટરને કમ્પ્લીટ કરી છીએ. હવે ક્યારેક કંઈ જરૂરિયાત હશે તો રિવિઝનના લેક્ચર આગળ લેશું. એ સાથે સાથે કાંઈ ડાઉટ હોય તો પૂછવાના અને બરાબર તૈયારી કરજો. ફેબ્રુઆરીમાં એક્ઝામ છે, એક્ઝામ 100% લેવાશે એટલે મનમાં એવું રાખતા નહીં. અને જે વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે પ્રેક્ટિકલના એ પણ બરાબર સ્ટડી કરજો. કેટલાકને વિડીયો લેક્ચર ખુલતા નથી તો એ ટેકનિકલી પ્રોબ્લેમ હોય તો એવું બનતું હોય છે, પણ પ્રયત્ન કરવાનો, સમજવાના. તમને જે PDF મોકલેલી છે એનો સ્ટડી કરવાનો છે. પ્રેક્ટિકલની એક્ઝામ પણ લેવાશે. તો આટલું રાખી છે આપણે. સારું, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધી બેસ્ટ. આવજો.